કેમ છો વિદ્યાર્થી મિત્રો? નોલેજ પાવર શૈલેષ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. એકમ 22 પટોળા. પ્રશ્ન 1. આપેલા હસ્ત ઉદ્યોગ ગૃહ ઉદ્યોગને ઓળખીને તેનું નામ લખો. અહીંયા ચિત્ર આપેલું છે, એ ચિત્રને તમારે ઓળખવાનું છે અને કયો ઉદ્યોગ છે તે નીચે લખવાનું છે. પહેલું ચિત્ર છે ગૂંથણ કામ. બીજું ચિત્ર મહેંદી કામ. ત્રીજું ચિત્ર અથાણું બનાવવું અને ચોથું ચિત્ર સુશોભન માટે તોરણ બનાવવા. આ ગૃહ ઉદ્યોગના ચિત્રો આપેલા છે. પ્રશ્ન 2. તમારા ગામમાં ઉપર આપેલા સિવાય કોઈ ઉદ્યોગ ચાલતા હોય તો તેના વિશે લખો. વિદ્યાર્થી મિત્રો, તમારા ગામમાં પણ આવા ગૃહ ઉદ્યોગો ચાલતા હશે, તો તમારે એના નામ લખવાના છે. મારા ગામમાં દરજીકામ અને માટીમાંથી વાસણ બનાવવા જેવા ગૃહ ઉદ્યોગ ચાલે છે. મહિલાઓ દ્વારા પાપડ બનાવવા, સાડીને ફોલ લગાવવો, જરી વર્ક, મોતી લગાવવા વગેરે કામ કરે છે. ગામમાં અગરબત્તી બનાવવાનું કામ પણ ચાલે છે. વિદ્યાર્થી મિત્રો, મારો આ વિડીયો તમારી સમજ માટે છે. સ્વાધ્યાય પોથીનું કાર્ય તમારે જાતે જ કરવાનું છે. તમને જ્યાં જરૂર જણાય ત્યાં તમને મારો આ વિડીયો માર્ગદર્શક રૂપ બનશે. પ્રશ્ન 3. આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ચોરસમાં લખવાનો છે. 1. આપેલા જૂથમાંથી ગૃહ ઉદ્યોગનું જૂથ કયું નથી તે તમારે શોધવાનું છે. પાપડ બનાવવા, અથાણા બનાવવા એ ગૃહ ઉદ્યોગ છે. તોરણ બનાવવા અને ખાખરા બનાવવા પણ ગૃહ ઉદ્યોગમાં લઈ શકીએ. અગરબત્તી બનાવવી અને વિમાન બનાવવું, આ જૂથમાં અગરબત્તી ગૃહ ઉદ્યોગમાં લઈ શકાય, પણ વિમાન બનાવવું તે ગૃહ ઉદ્યોગમાં ના આવે, માટે વિકલ્પ બી સાચો છે. 2. ગુજરાતના કયા શહેરોમાં પટોળા ઉદ્યોગ વિકસેલો છે? સાચો જવાબ છે પાટણ. 3. જૈવિકભાઈને બાંધણી બનાવતી જગ્યાની મુલાકાત લેવી છે, તો તેઓ નીચેમાંથી કઈ જગ્યાએ જશે? બાંધણી બનાવતી જગ્યા માટે આપણે જેતપુર જવું પડશે, માટે વિકલ્પ ડી સાચો છે. 4. ગુજરાતના કયા સ્થાપત્યમાં પટોળાની ભાત જોવા મળે છે? તો રાણીની વાવ એના કામની અંદર એની કોતરણીમાં તમે પટોળાની ભાત જોઈ શકો છો, માટે વિકલ્પ એ. 5. નીચેમાંથી હસ્તકલાનું ઉદાહરણ કયું નથી? પ્રશ્નમાં હકાર નકારની ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા કયું ઉદાહરણ નથી એ શોધવાનું છે, માટે જવાબ આવશે વિકલ્પ સી, ગીત ગાવું. તે હસ્તકલામાં આવશે નહીં. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના જવાબ લખો. 1. તમે તમારા ઘરના સભ્યો પાસેથી કયા કયા કામ કરતા શીખ્યા છો? તમે તમારા ઘરના સભ્યો પાસેથી જે કામ કરતા શીખ્યા હોય તે તમારે અહીંયા લખવાનું છે. હું મારા ઘરના સભ્યો પાસેથી ઘરની સફાઈ, સાયકલ ચલાવતા, દુકાનેથી વસ્તુની ખરીદી કરવી, બાગકામ, પશુપાલન અને ખેતરના નાના નાના કામ શીખ્યો છું. 2. હસ્તકારીગરીને લુપ્ત થતી અટકાવવા તમે શું કરી શકો? તો હસ્તકારીગરોએ બનાવેલી વસ્તુઓ ખરીદીશ અને બીજા લોકોને પણ ઉપયોગ કરવા સમજાવીશ. પ્રશ્ન 3. નીચેના કારીગરોના કામ વિશે ટૂંકમાં લખો. 1. કડિયો. મકાન અને અન્ય વસ્તુનું ચણતર કામ કરે છે. વારંદ. વાર કાપવા અને દાઢી બનાવવાનું કામ કરે છે. રમકડાં બનાવનાર માટી, લાકડા અને પ્લાસ્ટિકમાંથી સુંદર રમકડાં બનાવે છે. 4. કાપડની ભાતનો એક પ્રકાર પટોળું છે, તમે બીજા કયા પ્રકાર જાણો છો? પટોળા સિવાય બનારસી, બાંધણી, લેરિયું, કાંજીવરમ, જયપુરી, લખનવી, ચિકનકારી, ચંદેરી વગેરે ભાત વિશે હું જાણું છું.
5. પટોળા મોંઘા કેમ હોય છે? પટોળા બનાવવા મલબેરી સિલ્કનો ઉપયોગ થાય છે. પટોળા બનાવતા ઘણો સમય લાગે છે. તેમાં કુદરતી રંગોનો ઉપયોગ થાય છે. એક પટોળું બનાવતા 4 થી 6 કારીગરને 6 મહિના લાગે છે, માટે પટોળા મોંઘા હોય છે. પ્રશ્ન 5. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પટોળું બનાવતા 1 અઠવાડિયાનો સમય લાગે છે. વિધાન ખોટું છે. પટોળું બનાવતા 4 થી 6 મહિના લાગે છે. 2. ડૉક્ટરનો દીકરો વ્યવસાયે ડૉક્ટર ના પણ હોઈ શકે. આ વાત સાચી છે. તમારા પપ્પા શિક્ષક હોય તો તમે શિક્ષક ના પણ હોય. ડૉક્ટર, એન્જિનિયરના વ્યવસાય પણ તમે સ્વીકારી શકો છો. 3. વારંદનો વ્યવસાય માત્ર પુરુષો જ કરે છે. આ વિધાન ખોટું છે. એમાં સ્ત્રીઓ પણ કામ કરે છે. 4. કચ્છનું ભરત ગૂંથણ કામ વખણાય છે. આ વિધાન સાચું છે. 5. સુથારનો વ્યવસાય વંશ પરંપરાગત છે. આ વિધાન સાચું છે. 6. ડ્રેસમાં ટીલડી લગાવવી એ હસ્તકલા નથી. આ વિધાન ખોટું છે. ડ્રેસ બન્યા પછી એમાં ટીલડી લગાવવાનું કે બીજું કંઈ ચીટક કામ એ હસ્તકલામાં આવે છે, માટે આ વિધાન ખોટું છે. 7. મોટા યંત્રો બનાવવા એ ગૃહ ઉદ્યોગ છે. આ વિધાન ખોટું છે. જે કામ ઘરે બેસીને કરી શકાય એવા કામને ગૃહ ઉદ્યોગમાં લઈશું, માટે આ વિધાન ખોટું છે. પ્રશ્ન 6. વંશ પરંપરાગત વ્યવસાયકારોમાં લાલ રંગ અને બિન વંશ પરંપરાગત વ્યવસાયકારોમાં કાળો રંગ કરો. દરજી, તો તે વંશ પરંપરાગતમાં આવશે એ વ્યવસાય, માટે આપણે લાલ રંગ ભરીશું. લુહાર, તો લુહારી કામ પણ વંશ પરંપરાગત છે, માટે લાલ રંગ કરીશું. પ્લમ્બર, પ્લમ્બરનું કામ કોઈ પણ જ્ઞાતિનો માણસ કરી શકે છે, માટે એમાં કાળો રંગ ભરીશું. એ બિનવંશ પરંપરાગત વ્યવસાય છે. શિક્ષક, શિક્ષકમાં પણ એવું જ છે, માટે બિનવંશ પરંપરાગતનો કાળો રંગ કરીશું. કંદોઈ, કંદોઈ એ વંશ પરંપરાગત વ્યવસાય છે, માટે લાલ રંગ ભરીશું. એન્જિનિયર એ બિનવંશ પરંપરાગતમાં આવશે, માટે કાળો રંગ ભરીશું. પોલીસ, પોલીસ પણ વંશ પરંપરાગત વ્યવસાય છે, માટે કાળો રંગ ભરીશું. કુંભાર, કુંભારનો વ્યવસાય વંશ પરંપરાગતમાં આવશે, માટે એમાં લાલ રંગ ભરીશું. પ્રશ્ન 7. મને ઓળખો. 1. હું વાહનોનું સમારકામ કરું છું. વાહનોનું સમારકામ કરે તેને મિકેનિક કહીશું. 2. હું મકાનોને રંગવાનું કામ કરું છું. મકાનો રંગવાનું જે કામ કરે તેને આપણે પેન્ટર કહીશું, એટલે કે રંગારો. 3. હું તાણા વાણા ગૂંથીને તૈયાર થતી ભાત છું. તાણા અને વાણા એ પટોળામાં આવશે, માટે એ પટોળું કહે છે. 4. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી મારી છે. આ કામ પોલીસ કરે છે, માટે પોલીસ લખીશું. 5. હું સૂટ શેરવાની બનાવું છું. આ કામ દરજી કરે છે. 6. હું ફરસાણ અને મીઠાઈ બનાવું છું. આ કામ કંદોઈ કરશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે, તો વિડીયોને લાઈક આપવાનું, બીજા મિત્રોને શેર કરવાનું, અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.